શ્રીનગરના દલ લેક પર ભાજપ દ્વારા તિરંગા શિકારા રેલીનું આયોજન, ઓપરેશન સિંધુની સફળતા ઉજવાઈ। ભારતીય જનતા પાર્ટીએ શ્રીનગરના દલ લેક પર તિરંગા શિકારા રેલીનું આયોજન કર્યું, જે ઓપરેશન સિંધુની સફળતા ઉજવવા માટે હતી। આ ઓપરેશન 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જવાબમાં શરૂ કરવામાં આવ્યું, જેમાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા। શિકારાઓને તિરંગાથી શોભિત કરીને આ રેલીમાં દેશભક્તિ અને એકતા દર્શાવવામાં આવી। આ રેલીનું નેતૃત્વ જમ્મુ અને કાશ્મીર વકફ બોર્ડની અધ્યક્ષ ડોક્ટર દરખશન અંદ્રાબીએ કર્યું હતું અને તેમાં અનેક ભાજપ કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા। ભાગ લેનારાઓએ દેશભક્તિના નારા લગાવ્યા અને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો, જેનાથી એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશો પ્રસરી ગયો। ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકવાદી કેમ્પો પર નિશાન સાધીને હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા। આ ઓપરેશન પહેલગામ હુમલાના જવાબમાં ભારતની સુરક્ષા અને આતંકવાદ સામેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઓપરેશનને વખાણ્યું હતું અને જણાવ્યું હતું કે આ પગલાંથી પાકિસ્તાનની ઘૂંટણીએ વળવા મજબૂર થવું પડ્યું। દલ લેક પર યોજાયેલી તિરંગા શિકારા રેલી માત્ર સેનાના શૌર્યને માન આપવાનું કારણ નહોતું, પરંતુ જમ્મુ અને કાશ્મીરના લોકોમાં એકતા અને આત્મવિશ્વાસ જાગૃત કરવાનો પણ પ્રયાસ હતો। આ ઇવેન્ટ દ્વારા શાંતિ અને એકતાનો સંદેશો આપવામાં આવ્યો, જે દર્શાવે છે કે પ્રદેશ આતંકવાદ સામે એક સાથે ઊભો છે અને શાંતિપૂર્ણ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે।